વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયનું પ્રકરણ નંબર 8 નવા આર્થિક સુધારાઓ વિશેનું આપણે ચર્ચા કરતા હતા મિત્રો. પણ હવે પછીના આપણા જે બે વિડીયો જે હું મૂકવાનો છું પ્રકરણ નંબર 8ના, એ કોવિડ-19ના કારણે અભ્યાસક્રમની અંદરથી જે મુદ્દાઓને સરકારશ્રીએ રદ કરેલ છે, તો છતાંય પણ આપણે એનો વિડીયો હું અહીંયા તમારી સમક્ષ મૂકી રહ્યો છું. તમને એવું લાગશે કે સાહેબ અભ્યાસક્રમમાં નથી છતાં તમે શું કામ મૂકી રહ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો, કે પરીક્ષામાં પૂછવાનું નથી પણ ભણાવવું જરૂરી છે. આપણે જે નવા આર્થિક સુધારાઓ વિશેનો જે અભ્યાસ કર્યો ને, તો એની ભારતીય અર્થતંત્ર ઉપર શું અસરો થઈ એ તમારે જાણવું જરૂરી છે. બરાબર છે? તમારા જન્મથી પણ 10 વર્ષ પહેલાં આ દેશની અંદર નવા આર્થિક સુધારા થયેલા. એટલે દેશની જે ઉન્નતિ થઈ, પ્રગતિ થઈ, આર્થિક વિકાસ થયો, એ બધું આ નવા આર્થિક સુધારાઓના કારણે છે મિત્રો. એટલા માટે આપણે જે છે એ અહીંયા ચલાવી રહ્યા છે. તો આપણે જોઈએ કે 1991ની અંદર ભારતની અંદર જે નવા આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા, જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ નામની 3 નીતિઓ જે છે ભારત સરકારે એ વખતે અમલમાં મૂકી હતી. આ સુધારાઓના કારણે ભારતીય અર્થતંત્ર ઉપર એની શું અસર થઈ? તો કે ભારતીય અર્થતંત્ર ઉપર એની અનેકગામી અસરો થઈ છે. જેવું કે માંગ અને પુરવઠો જે છે, એ માંગ અને પુરવઠાના પરિબળને જે છે એ વિશેષ મહત્વ જે છે એ આપવામાં આવ્યું, જેના કારણે દેશની અંદર વસ્તુની માંગ વધી અને પુરવઠો પણ જે છે એ વધ્યો છે. આ માંગ અને પુરવઠાના પરિબળના કારણે બજારની અંદર જે છે એ હવે કિંમત નિર્ધારણની પ્રક્રિયા જે છે એ અમલમાં. નવા આર્થિક સુધારાઓ પહેલાં શું હતું? તો કે એ પહેલાં સરકારશ્રી જે છે એ વસ્તુની કિંમત નિર્ધારણ કરતું હતું. પણ હવે શું થયું? તો કે હવે બજારમાં રહેલો વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠાના પરિબળ દ્વારા જે છે એ વસ્તુની જે છે એ કિંમત નિર્ધારણ જે છે એ થવા લાગ્યું. વેતન નિર્ધારણ એટલે કે મીન્સ કે શું કહેવાય, જે કામના પ્રમાણમાં આપવામાં આવતું જે મહેનતાણું જે છે, જે સેલેરીઝ કેને કહેવાય, પગાર કહેવાય, વેતન કહેવાય, તો કે આ વેતન નિર્ધારણની પ્રક્રિયા જે છે એમાં અનેકવિધ જે છે એ સરકાર દ્વારા જે છે એ સુધારાઓ કરવામાં આવ્યા. ત્યાર પછી આ દેશની અંદર વ્યાજનું નિર્ધારણ જે છે, એટલે કે વ્યાજનો દર જે છે એ સરકાર તો નહીં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવતો, અને જેમાં સરકારના સલાહ સૂચનો એમાં ચાલતા. વ્યાજનો દર કૃત્રિમ રીતે નક્કી કરવામાં આવતો હતો. તમે જો કે જ્યારે આ દેશમાં આર્થિક સુધારા કરવામાં આવ્યા એવા સમય આ દેશની અંદર વ્યાજનો દર સરેરાશ 15-17% હતો, જે આજે 7.5% છે. તો કે એટલો ઊંચો વ્યાજનો દર જે છે એ રાખવામાં આવતો હતો. એટલે કે વ્યાજના દર ઉપર સરકારનો અંકુશ હતો. એ અંકુશ જે છે એને મુક્ત કરવામાં આવ્યો. એટલે અંકુશ મુક્તિ જે છે એ અમલમાં આવી અને વ્યાજનો દર જે છે એ ઓટોમેટિક રીતે અસ્તિત્વમાં આવ્યો.
ત્યાર પછી રાજ્યના અંકુશો જે છે, સરકારના અંકુશો જે છે અર્થવ્યવસ્થા ઉપર અને બજાર ઉપર સરકારના જે અંકુશો હતા એ અંકુશો જે છે એ ધીરે ધીરે નાબૂદ થયા. ઉત્પાદન અને વહેંચણી જેવા આર્થિક પરિબળો દ્વારા ઉત્પાદન અને વહેંચણી અમલમાં આવી અને છેલ્લે રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ જે છે એ દેશમાં ઉદ્ભવ્યા. રાષ્ટ્રીય અને વિદેશી એટલે શું? રાષ્ટ્રીય એટલે કે દેશના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી ચીજવસ્તુઓ અને સેવાઓ છે, અને વિદેશી એટલે કે વિદેશી કંપનીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ છે. તો કે 1991માં જે નવા આર્થિક સુધારાઓ જે કરવામાં આવ્યા, જેની આવી અસરો જે છે આ આર્થિક સુધારાથી આ હું જે બોલી રહ્યો તમારી સમક્ષ, એ બધી આર્થિક અસરો જે છે એ આપણને જોવા મળી. હવે આપણે જોઈએ કે ભારતની અંદર આર્થિક સુધારા કરવાના કારણે મહત્વની શું અસરો થઈ. તો જે મહત્વની જે અસરો થઈ છે એ મહત્વની અસરોમાં આપણે જોઈએ તો કે નંબર 1, દેશની અંદર ગ્રાહકો જે છે એ ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ જે છે એ સહેલાઈથી જે છે હવે પ્રાપ્ત થવા લાગી અને કિંમતમાં સસ્તી મળવા લાગી. એટલે શું થયું કે વિદેશી વસ્તુઓ, સસ્તી વસ્તુઓ, ગુણવત્તામાં સારી વસ્તુઓ, આવું આપણને આ જોવા મળ્યું. બીજું નંબર 2, દેશની અંદર જે એક્સચેન્જ રેટ છે, હુંડિયામણનો દર જે છે, અને હુંડિયામણના દરની આપણે ચર્ચા ન કરીએ, પણ આપણા દેશની અંદર જે વિદેશી હુંડિયામણનું જે ભંડોળ જે છે એ ભંડોળની અંદર વધારો થવા લાગ્યો. આપણે ખરેખર જોવા જઈએ તો કે ભાઈ આર્થિક સુધારાઓ કેમ કરવા પડ્યા, તો કે એના પાછળનું મહત્વનું પરિબળ હતું વિદેશી હુંડિયામણના ભંડોળ આપણી પાસે જે હતું એ ફિનિશ થઈ ગયું હતું. હવે એની અસર શું થઈ, તો કે હવે એની અસર એવી થઈ કે વિદેશી હુંડિયામણના ભંડારો ભરાઈ ગયા હોય એવું પરિસ્થિતિનું નિરૂપણ થયું. એટલે કે કહેવાનો મતલબ છે વિદેશી હુંડિયામણનું પ્રમાણ જે ભંડોળ જે છે એ દિન પ્રતિદિન વધવા લાગ્યું. નંબર 3, ભારતની નિકાસો જે છે એ ભારતની નિકાસોમાં ધીમા દરે જે છે એ વધારો થવા લાગ્યો. એટલે હવે બન્યું શું કે ભાઈ આ સુધારાઓ કરવાના કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓ જે ભારતમાં આવી અને એમને ભારતની અંદર જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું, એનું વિદેશોમાં નિકાસ પણ કરવાનું ચાલુ કર્યું. એટલે ભારતની નિકાસોના પ્રમાણની અંદર જે છે એ ભારતની નિકાસોનું પ્રમાણ જે છે એમાં ઉત્તરોત્તર વધારો થયો. પહેલાં એવું હતું કે આપણે આપણી જરૂરિયાતવાળી વસ્તુઓની પણ આયાત કરતા હતા. હવે શું થયું કે હવે આપણી જરૂરિયાતો સંતોષાય એટલું નહીં, પણ એનાથી વધારે ઉત્પાદન થવાના કારણે નિકાસોની અંદર જે છે એ મોટો જે છે એ વધારો થયેલો આપણને જોવા મળે છે. નંબર 4, રાજ્યએ વિદેશી દેવાઓનો બોજ જે છે એ દિન પ્રતિદિન ઘટવા લાગ્યો. એટલે શું થતું મિત્રો કે આપણે વિદેશી હુંડિયામણની જરૂર પડતી ત્યારે આપણે શું કરવું પડતું, તો કે વિદેશી દેવું કરવું પડતું હતું. હવે શું થયું, તો કે હવે એવું થયું કે વિદેશી હુંડિયામણ ભારતમાં આવવા લાગ્યું, એના ભંડારો ભરાવા લાગ્યા, જેના કારણે હવે આપણે વર્લ્ડ બેંક જોડે, એશિયન ડેવલપમેન્ટ જોડે, વિદેશી નાણાં ભંડોળ
આ બધાની જોડે હવે અમેરિકા જોડે, યુકે જોડે, યુરોપના દેશો જોડે હવે આપણે દેવું જે કરતા હતા એ દેવાનું પ્રમાણ જે છે એ ઘટાડો થયો. અને દેવાનું પ્રમાણ ઘટ્યું અને સામે જે છે એ વિદેશી મૂડીરોકાણ જે છે એ વિદેશી મૂડીરોકાણ પણ વધ્યું છે. અને જેના કારણે રાજ્યને માથે એટલે કે સરકારને માથે જે દેવું હતું એ દેવાનું પ્રમાણ જે છે હવે નવા દેવાનું પ્રમાણ જે છે એ ઘટવા લાગ્યું. નંબર 5, દેશની અંદર મોટા પાયાના રોકાણો જે છે એ મોટા પાયાના રોકાણો આવવા લાગ્યા. આ મોટા પાયાના રોકાણો આવવાના કારણે ભારતની અંદર જે પ્રાઇવેટ સેક્ટર જે છે, ખાનગી ક્ષેત્ર જે છે, એ ખાનગી ક્ષેત્રનો વિકાસ જે છે એ વધવા લાગ્યો. એટલે ભારતમાં પહેલાં જે જાહેર સાહસોનું પ્રભુત્વ હતું એની જગ્યાએ એ પ્રભુત્વ ઘટીને ખાનગી ક્ષેત્ર અથવા તો ખાનગી સેક્ટર જે છે એ એનું પ્રમાણ જે છે, એનો વિસ્તાર જે છે એ વધવા લાગ્યો. અને જેના કારણે આ દેશમાં રહેલી જે બેરોજગારી જે છે એ બેરોજગારીનું પ્રમાણ જે છે એ ઘટવા લાગ્યું. અને ભારતની અંદર આવી બેરોજગારીનું પ્રમાણ ઘટવાના કારણે જે છે એ ગરીબી જે હતી, બેરોજગારીના કારણે ગરીબીનું જે ઊંચું પ્રમાણ હતું એ ગરીબીનું ઊંચું પ્રમાણ જે છે એ ઘટવા લાગ્યું. એટલે શું થયું તો કે ભારતની અંદર વિદેશી ખાનગી મૂડીરોકાણ ભારતના ખાનગી ક્ષેત્રમાં આવવાના કારણે ભારતની અંદર જે છે એ બેરોજગારી અને ગરીબીનું પ્રમાણ જે છે એની અંદર આપણને ઘટાડો થયેલો જોવા મળે છે. અને જેના કારણે જે છે એ બેરોજગારી જેવી સમસ્યાને આપણે થોડીક હલ કરી શક્યા છીએ. નંબર 6, સાધનોની જે ગતિશીલતા હતી, ભારતમાં જે ઉત્પાદનના સાધનો જે છે એ સાધનો અગતિશીલ હતા. એની જગ્યાએ હવે દેશની અંદર આંતરિક અને આંતરરાષ્ટ્રીય સાધનો જે છે એ બંને પ્રકારના સાધનોની ગતિશીલતા જે છે એ ગતિશીલતામાં વધારો થવા લાગ્યો. અને એમાં પણ આપણે જોઈએ કે ભાઈ વિદેશી મૂડી અને ભારતની અંદર મોટા પ્રમાણમાં આવવા લાગ્યું. એટલે સાધનોની ગતિશીલતા અને આપણે કહી શકીએ છીએ. બરાબર છે. માનવ શ્રમ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી જવા લાગ્યો તો શ્રમની ગતિશીલતા પણ વધી. તો કે આમ જે છે એ ભારતની અંદર સાધનોની ગતિશીલતાઓની અંદર જે છે એ વધારો થયેલો આપણને જોવા મળે છે. નંબર 7, રાજ્યના અંકુશો જે છે, દાખલા તરીકે આયાત કોટા જે છે, પરવાના પદ્ધતિ જે છે, આ બધા જે રાજ્યના અંકુશો જે ભારતમાં હતા એ આવા અંકુશોનું પ્રમાણ જે છે એ ભારતની અંદર ઘટવા લાગ્યું. અને આ જે છે અંકુશો ઘટવાના કારણે જે આપણે એવું કહી શકીએ કે ઇન્સ્પેક્ટર રાજ જે હતું એ ઇન્સ્પેક્ટર રાજ જે છે ધીરે ધીરે ખતમ થવા લાગ્યું. અને જેના કારણે જે ભ્રષ્ટાચાર જે છે, રાજકારણનો ભ્રષ્ટાચાર જે છે, બાબુશાહી એટલે કે અમલદારશાહી જે છે, નિર્ણયો લેવાની જડતા અને સમયની જે બરબાદી હતી, વિલંબ થતો હતો સમયનો, નિર્ણયોની અંદર જે જડતા હતી, આ બધું જે છે એ ક્રમશઃ રીતે ધીરે ધીરે ઘટવા લાગ્યું.
અને જેના કારણે ગુડ ગવર્નર જે છે એ અસ્તિત્વમાં આવવામાં લાગ્યું. અને આના કારણે જે છે એ દેશની અંદર જે છે એ ભ્રષ્ટાચારનું પ્રમાણ જે છે એ ભ્રષ્ટાચારનું પ્રમાણ આપણને ઘટેલું જોવા મળે છે. એટલે કે ભ્રષ્ટાચાર જે છે એ ઘટ્યો. નંબર 8 આપણે જોઈએ તો કે નંબર 8 જે છે કે રાજ્યના અંકુશો જે છે, રાજ્યના અંકુશો એટલે કે સરકારના જે અંકુશો હતા એ સરકારના અંકુશો તથા દેશની અંદર જે છે એ મૂડીની જે છે એ ગંભીર અછત હતી. તો કે આ જે મૂડીની અછતની ના કારણે અથવા તો રાજ્યના અંકુશો અને મૂડીની અછતની જે છે એ ઉપેક્ષાના કારણે ખાનગી ક્ષેત્રની અંદર ધીરે ધીરે જે છે એ ખાનગી મૂડીરોકાણને વેગ મળ્યો. એટલે ધીરે ધીરે સરકારે જે ઉદ્યોગો પોતાના પાસે જે છે એ પોતાની પાસે અનામત રાખ્યા હતા એવા ઉદ્યોગો પણ એવા ઉદ્યોગિક ક્ષેત્રની અંદર પણ ખાનગી મૂડીરોકાણ જે છે એ વધવા લાગ્યું. અને જેના કારણે ખાનગી મૂડીરોકાણને વેગ મળ્યો. હું દાખલા તરીકે તમને આવા ઉદાહરણો તમને વારંવાર આપ્યા હશે કે ભાઈ ટેલિકોમ સેક્ટર છે, ખનિજ તેલનું સેક્ટર છે, ખનિજ ક્ષેત્ર જે છે, વીજળીનું ઉત્પાદન ક્ષેત્ર છે. તો કે આ બધું ક્ષેત્ર એવું હતું કે જેના ઉપર સરકારનો અંકુશ હતો. તો કે અહીંયા જે છે સરકારનો અંકુશ જે છે એ સરકારનો અંકુશ અહીંયા આપણને દૂર થયેલો જોવા મળે છે. જેનાથી શું થયું તો કે જેનાથી વિદેશી મૂડીરોકાણ જે છે એ ભારતની અંદર ઠલવાવા લાગ્યું. એટલે કે વિદેશી મૂડીરોકાણ જે છે એ મૂડીરોકાણ પણ ભારતની અંદર જે છે એ વધવા લાગ્યું છે. 9મો નંબર, વસ્તુઓ અને સેવાઓની જે અછત હતી અને આ અછતના કારણે વસ્તુઓ અને સેવાઓના જે ભાવ વધારો જે થતો હતો એ ભાવ વધારા ઉપર અંકુશ જે છે એ આવવા લાગ્યો. કારણ શું છે કે ભાઈ વસ્તુઓ અને સેવાઓની જે દેશની અંદર જે અછત હતી એ અછતનું પ્રમાણ ઘટ્યું. ઉપરાંત એની અંદર નવીનીકરણ આવ્યું. એટલે કે વસ્તુ અને સેવાના ઉત્પાદનની અંદર પણ વૈવિધ્યકરણ આવ્યું. વસ્તુઓના ઉત્પાદન કરવા માટેની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની અંદર પણ સુધારાઓ થવા લાગ્યા અને વૈવિધ્યસભર વસ્તુઓ જે છે એ આપણા દેશની અંદર ઉત્પાદન થવા લાગી. દાખલા તરીકે સુધારા પહેલાં મારુતિ, ફિયાટ અને એમ્બેસેડર આ 3 જ કંપનીઓ ભારતમાં કાર બનાવતી હતી. અત્યારે 25-50 કંપનીઓ મોટર કાર બનાવે છે. સ્કૂટરમાં માત્ર બજાજ સુપર હતું, એની જગ્યાએ અત્યારે કેટલીય કંપનીઓ એક્ટિવા પ્રકારનું સ્કૂટર બનાવે છે. બાઇકની એક પણ કંપની નથી બાઇક બનાવતી, તો આપણે જોઈ શકીએ છીએ કે બાઇક બનાવતી કંપનીઓ ટેલિવિઝન, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, તો કે આ બધી જે વસ્તુઓ છે આ બધી વસ્તુઓના ઉત્પાદનની અંદર જે છે એ વૈવિધ્યકરણ થયું અને નવી નવી વસ્તુઓ જે છે એ બજારમાં આવવાના કારણે શું થવા લાગ્યું તો કે ગ્રાહકની એક નવી માંગ ઊભી થઈ અને જે વસ્તુઓ અને સેવાઓની અછતના કારણે જે છે એ કાળા બજાર થતો હતો એ ધીરે ધીરે દૂર થવા લાગ્યો.
છેલ્લો નંબર છે નંબર 10, અન્ય દેશો સાથે ભારતના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો જે છે એ સાંસ્કૃતિક સંબંધોનો વિકાસ થયો. આપણા સંબંધો જે છે એ સુધર્યા. દાખલા તરીકે તમે જો કે ભાઈ આર્થિક સુધારા કરવાના કારણે ભારત અને અમેરિકાના સંબંધોની અંદર એક સુધારો થયો. 1951ના નવા આર્થિક સુધારાના કારણે જે છેલ્લે આપણે જે છે વીજળીના ઉત્પાદનની અંદર જે છે એ અણુ ઉર્જાની આપણે જે નીતિ લાવ્યા, તો કે એ નીતિના કારણે જે છે ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા જોડે આપણે અણુ ઉર્જાના સંબંધો પણ સુધર્યા. એમની જોડે આપણે વિવિધ પ્રકારના કરારો પણ કર્યા. સાંસ્કૃતિક સંબંધોનો પણ વિકાસ થયો. ભારતે બીજા દેશોની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિમાંથી પણ એને જે સ્વીકાર્ય જેવું હતું એ ધીરે ધીરે ભારતની પ્રજાએ જે છે સ્વીકાર્યું. અને જેનાથી શું થયું, તો કે જેનાથી આપણો પહેરવેશ, આપણી કપડાં પહેરવાની સ્ટાઇલ, આપણી ખોરાકની સ્ટાઇલ, આપણી રહેવાની સ્ટાઇલ, એટલે ખોરાક, પોશાક અને રહેઠાણની આપણી જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો જે છે એની અંદર પણ વિવિધતા સભર આપણે વિદેશનું અનુકરણ જે છે એ ભારતે કર્યું. તો કે સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોનો જે છે એ વિકાસ જે છે એ અહીંયા આપણને થયેલો જોવા મળે છે. તો અહીંયા જે છે ભારતમાં જે છે એ 1991ના જે નવા આર્થિક સુધારાઓ જે કરવામાં આવ્યા, એ નવા આર્થિક સુધારાઓના કારણે ભારતની અંદર આવી સાનુકૂળ અસરો થઈ. અને સાનુકૂળ અસરો અત્યારની જે નવી જનરેશન જે છે, જે 1991 પછી કે પછીના જે ભારતની જે નવી જનરેશન છે એમને આના વિશે કોઈ જ ખ્યાલ નથી. બરાબર છે? એટલે વિદ્યાર્થી મિત્રો, મેં આ ટૉપિક તમારા અભ્યાસક્રમની અંદર ચાલુ વર્ષે ન હોવા છતાં મેં તમને જે છે એનો અભ્યાસ કરાવ્યો છે, એટલે તમને પણ ખબર પડે. તો હવે જે છે હું તમારા વચ્ચેથી જે છે એ વિદ્યાર્થી મિત્રો રજા લઈ રહ્યો છું.